वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार, नमस्ते विद्यार्थी मित्रों। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 માં પ્રાકૃતિક આપત્તિઓ વિશે વાત કરવાની છે। પ્રાકૃતિક એટલે કે કુદરતી આપત્તિઓ જે અત્યારે વર્તમાન સ્થિતિમાં જે સર્જાઈ રહી છે એમાંની એક આપત્તિ પણ છે। અહીંયા કુદરતી આપત્તિઓની વાત કરીએ તો અવારનવાર वर्ष दरमियान अनेक जग्याए कुदरती आपत्तिओ आवे छे। कुदरती आपत्तिओ एटले प्राकृतिक आपत्तिओ एटले के कुदरती आपत्तिओ भगवाने जे कुदरती रीते जे आपत्तिओ सर्जाय छे एने प्राकृतिक आपत्तिओ कहेवाय। जेनी अंदर आपणे आपणी लेसन डायरीनी अंदर नोंध पण करता जशुं। आपणे आपणा ग्रुपनी अंदर आ लेसन पण आपणे लखवानुं छे। आपणुं पुस्तक पण आपणी पासे राखशुं અને લેસન ડાયરીની અંદર આપણે આ નોંધ પણ કરવાની છે કે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે। તો પહેલાં તો એ સમજી લઈએ। ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન, આ બધી જ આપત્તિઓ છે એ પ્રાકૃતિક કુદરતી આપત્તિઓ છે જે અવારનવાર આવી ઘટનાઓ પૃથ્વી ઉપર બને છે। पृथ्वी गोળ છે અને બ્રહ્માંડની અંદર ગતિમાન છે એટલે આવી કુદરતી આપત્તિઓ અવારનવાર સર્જાય છે। કુદરતી આપત્તિઓ બે પ્રકારની મુખ્યત્વે છે। એક તો આંતરિક આપત્તિઓ અને બાહ્ય આપત્તિઓ। આંતરિક આપત્તિઓ કોને કહેવાય તો આ ભૂકંપ, જ્વાળામુખી, સુનામી આ બધી પૃથ્વીના પેટાળની અંદર થી આપત્તિઓ સર્જાય છે। જ્યારે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર ખાલી થાય છે અને અંદર એક પ્રકારનો આપત્તિઓ સર્જાય છે। જ્યારે જ્યારે જે ભાગની અંદર જે જમીન ઓછી હોય ત્યાં આવી ઘટનાઓ બને છે। આંતરિક આપત્તિઓની વાત કરીએ, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી જે પૃથ્વીના પેટાળની અંદરથી ઉદ્ભવે છે। બાહ્ય આપત્તિઓની વાત કરીએ તો આ પૂર છે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન આ બધી જ આપત્તિઓ છે। એમાં ભૂસ્ખલન પણ આંતરિક આપત્તિ ગણી શકીએ આપણે, પણ આ બધી બાહ્ય આપત્તિઓ છે જે અવારનવાર અત્યારે જેમ અતિવૃષ્ટિ સર્જાણી છે એ પ્રકારની આ બાહ્ય આપત્તિઓ આપણે કહીશું। એટલે શરૂઆત કરીએ આપણે એક એક બાબતને લખતા જઈએ। ભૂકંપ કોને કહેવાય? ભૂકંપ એટલે કે ધરતીકંપ જેને આપણે કહીએ છીએ, ધરતી ધ્રુજે છે। અને એની વ્યાખ્યા કરવી હોય તો આપણે લખી શકીએ કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને લીધે પૃથ્વીની સપાટીનો અમુક જે નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ખૂબ ઝડપથી એ ધ્રુજી ઉઠે છે, એને આપણે ભૂકંપ કહેશું। તો આ એક મહત્વનો પ્રશ્ન પણ છે કે ભૂકંપ કોને કહેવાય। કોઈ આપણને પૂછે કે ભૂકંપ કોને કહેવાય તો આપણે લખી શકીએ, આ વ્યાખ્યા અહીંયા લખેલી છે, આપણે લેસન ડાયરીની અંદર નોંધ કરવાની છે અને મને એ લખીને મોકલવાનું પણ છે। આ બધું ભૂકંપના ઉદ્ભવ સ્થાનને ભૂકંપ કેન્દ્ર કહે છે। ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય કે જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ। જે પૃથ્વીનું જે પેટાળની અંદર જે ભૂસંચલન થાય છે, જે ભાગ જે દબાય છે, જ્યાંથી દબાવવાની શરૂઆત થાય છે એને આપણે શું કહેશું? ભૂકંપનું કેન્દ્ર। એટલે કે ત્યાંથી ભૂકંપની શરૂઆત થઈ। હવે તો એ આપણે વિજ્ઞાને એવા યંત્રો પણ શોધી લીધા છે કે ભૂકંપ ખરેખર ક્યાંથી ઉદ્ભવ્યો, એનું ઉદ્ભવ બિંદુ કયું છે અને ક્યાંથી એની શરૂઆત થઈ અને ક્યાં સુધી એ ફેલાણો છે, ત્યાં સુધીની માહિતી આપણને વિજ્ઞાન દ્વારા પણ મળે છે। ભૂકંપના ઉદ્ભવ સ્થાનને ભૂકંપ કેન્દ્ર કહે છે।
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીક આવેલ સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. એટલે આ મહત્વનો પોઈન્ટ, આ પણ પ્રશ્ન છે. ભૂકંપ કોને કહેવાય? ભૂકંપનું કેન્દ્ર કોને કહેવાય? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? આંતરિક આપત્તિઓ કઈ કઈ છે? બાહ્ય આપત્તિઓ કઈ કઈ છે? આપણી લેસન ડાયરીની અંદર આ પ્રશ્ન સાથે આપણે એની નોંધ પણ કરવાની છે. હવે ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. એમાં જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ, આવા 3 પ્રકારના ભૂકંપો અવારનવાર પૃથ્વી ઉપર અનેક સ્થળોએ, જ્યાં સપાટી, જે પૃથ્વીનું પેટાળ છે, જ્યાં જમીન પહોંચી હોય ત્યાં દબાણ થાય અને આવા ભૂકંપ સર્જાય છે. તો આ 3 ભૂકંપ ના જે પ્રકારો છે એ પણ આપણે લેસન ડાયરીની અંદર નોંધ કરીએ. આપણે હવે પછીના વિડીયોની અંદર આપણે એક બાબતો છે એ જ્વાળામુખીજન્ય ભૂકંપ કોને કહેવાય, સંતુલનજન્ય ભૂકંપ કોને કહેવાય અને વિભંગજન્ય ભૂકંપ કોને કહેવાય, એના વિશેની માહિતી આપણે વિસ્તારથી હવે પછીના વિડીયોની અંદર આપણે મોકલવાની છે. અને આ સમજવાનું જે ખાસ પ્રાકૃતિક આપત્તિઓ કોને કહેવાય, એ પ્રાકૃતિક આપત્તિઓના પણ 2 વિભાગોની અંદર આપણે એને વિભાજન કરવાનું છે. એમાં આંતરિક આપત્તિઓ જે પૃથ્વીના પેટાળની અંદર આવે છે, અંદરથી થાય છે, એને આંતરિક આપત્તિઓ કહેવાય. અને જે બહાર સર્જાય છે એને આપણે બાહ્ય આપત્તિઓ કહેશું. તો અત્યારે વર્તમાન સ્થિતિની અંદર વાત કરીએ તો અત્યારે બાહ્ય આપત્તિની વાત કરીએ તો અતિવૃષ્ટિ, એટલે વધારે પ્રમાણમાં વરસાદ થાય, ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન સર્જાય એવી સ્થિતિ, એટલે કે અતિવૃષ્ટિ. વધારે પ્રમાણમાં વરસાદ થયો એને અતિવૃષ્ટિ કહીએ. બિલકુલ વરસાદ ના થાય એને શું કહેવાય? અનાવૃષ્ટિ કહેવાય. અને વાવાઝોડા સાથે વરસાદ સર્જાય, જબરજસ્ત પવન ફૂંકાય અને વરસાદ આવે અને મોટું નુકસાન સર્જાય તો એને વાવાઝોડું આપણે કહીશું. દાવાનળ, ભૂસંકલન, આ બધી જે આપત્તિઓ છે એ દાવાનળ છે એ પણ એક બાહ્ય આપત્તિ છે કે કોઈ કારણસર જબરજસ્ત જંગલોની અંદર જ્યારે આગ લાગે છે અને એનાથી મોટું પ્રકૃતિને મોટું નુકસાન સર્જાય છે. તો આવી જે કુદરતી આપત્તિઓ છે એ આ પાઠની અંદર ખૂબ સરસ માહિતી આપણને આની અંદર આપેલી છે. આપણે એક બાબતો સમજવાની છે અને આપણે લેસન ડાયરીની અંદર આપણે નોંધ પણ કરવાની છે. તો આટલું આપણે લખી અને મને આપણા ગ્રુપની અંદર મોકલવાનું છે. તો હવે પછીના વિડીયોની અંદર આપણે આ 3 ભૂકંપો જે છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપની વાત કર્યા પછી આપણે બધી જ સુનામી છે, પૂર છે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભૂસંકલન, આ બધી જ આપત્તિઓની આપણે હવે પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. આટલું આપણે લેસન ડાયરીની અંદર આપણે સારી રીતે નોંધ કરી અને મને મોકલવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય.